નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્યારે અત્યારે કોરોનાની મહામારી વચ્ચે આપણે બધાએ શિક્ષણથી થોડું અળવું રહેવું પડે છે ત્યારે આ શાળા પરિવાર વતી એક સઘન પ્રયત્ન કરવામાં આવે છે, જેમાં વિડિયો લેક્ચર દ્વારા હું તમારી સમક્ષ અહીં મનોવિજ્ઞાનનો વિષય પ્રસ્તુત કરીશ, જેમાં આપણે અગાઉ પહેલો પાઠનો અભ્યાસ કરી ચૂક્યા છીએ અને હાલ અત્યારે શિક્ષણ કાર્યને આગળ વધારવા માટે અહીં આપણે બીજા યુનિટનું જે છે લેક્ચરનું કાર્ય શરૂ કરશું। ત્યારે આપણો બીજો પાઠ છે શીખવાની ક્રિયા। મનોવિજ્ઞાનમાં શીખવાની ક્રિયા એટલે શું, શીખવું એટલે શું? શિક્ષણ દ્વારા જે છે આપણા જીવનની રક્ષા થતી જોવા મળે છે અને જીવન નિભાવવા માટે પ્રાણીઓ તથા મનુષ્યએ કોઈ પણ પ્રકારનું જે છે વર્તન કરવું અથવા તો વર્તન શીખવું જરૂરી બને છે, જેમાં શિક્ષણને કારણે આવતા પરિવર્તન અને પરિસ્થિતિમાં થતા બદલાવથી જીવન માટે રક્ષણ અને પ્રાણી માત્રનું જીવન શક્ય બને છે। તો જોઈએ આવું વર્તન જે છે કેટલા પ્રકારનું જોવા મળે છે કે જેના આધારે આપણે શીખી શકીએ છીએ। તો વર્તનના બે પ્રકાર અહીં દર્શાવવામાં આવેલા છે, એક સાહજિક વર્તન જેના દ્વારા આપણને શિક્ષણ મળે છે અને બીજું શિક્ષિત વર્તન, બરાબર। તો આગળ જોઈએ સાહજિક વર્તન એટલે શું। આપણે સાહજિક વર્તન એ જે છે કોઈ પણ જાતનું પ્રાણી કે મનુષ્યને ઔપચારિક શિક્ષણ વગર મળતું જે છે વર્તન કરી શકાય, એટલે કે પ્રાણી કે મનુષ્ય જે છે જન્મથી કંઈ પણ વર્તન શીખે જનીન તત્વો દ્વારા જે છે એનામાં શીખવાની જે શક્તિ રહેલી હોય એવા વર્તનને સાહજિક વર્તન કહેવાય। દાખલા તરીકે આપણે જોઈએ તો કીડીનું જે છે પોતાના ખોરાક માટે જે કણ ખેંચીને જવું એ પ્રાણીની દ્રષ્ટિએ કીડીનું વર્તન જે છે સાહજિક વર્તન કહી શકાય। આ ઉપરાંત જે છે માનવ બાળનું જે છે જન્મતાની સાથે જ રડવું, તો આ પ્રકારનું વર્તન જે છે માનવી માટે સાહજિક વર્તન કહી શકાય। જેમાં સાહજિક વર્તનોના બીજા ઉદાહરણો જોઈએ તો હસવું, રડવું, આંખો પટપટાવવી, આ પ્રકારના વર્તનોને સાહજિક વર્તન કહેવામાં આવે છે। આ ઉપરાંત જોઈએ તો બીજું આ વર્તનને જે છે સામાન્ય રીતે મનોવૈજ્ઞાનિકો જે છે શિક્ષણ તરીકે સ્વીકારતા નથી, કેમ કે આવા પ્રકારના વર્તનો જે છે જનીન તત્વોની એક દેન હોવાથી મનોવૈજ્ઞાનિકો જે છે એ આ વર્તનને શિક્ષણ તરીકે સ્વીકારતા નથી કે પ્રાણી અને મનુષ્યમાં આવું વર્તન જે છે સહજ પ્રતિક્રિયાથી જોવા મળતું હોવાથી। તો બીજા પ્રકારનું જે વર્તન છે શિક્ષિત વર્તન, એને મનોવિજ્ઞાનમાં જે છે એ મોટા ભાગે જે છે સ્વીકારવામાં આવે છે વર્તન તરીકે અને શિક્ષણની પ્રક્રિયામાં પણ। તો જોઈએ શિક્ષિત વર્તન એટલે શું। શિક્ષિત વર્તન એટલે એવું વર્તન કે જે અન્ય લોકોને વર્તન કરતા જોઈને શીખી શકાય અથવા તો અન્ય લોકોના વર્તન આપણને કંઈ શીખવા મળતું હોય, અન્ય લોકોના વર્તનમાંથી કંઈ શીખવા મળતું હોય અથવા તો અન્ય લોકો જે છે આપણને કંઈ શીખવાડતા હોય, આ પ્રકારના વર્તનને શિક્ષિત વર્તન કહેવામાં આવે છે। આ પ્રકારના શિક્ષણમાં વ્યક્તિ કે પ્રાણીને જે તે વર્તન કરતા આવડતું હોતું નથી। જન્મથી કોઈ પણ વ્યક્તિ કે પ્રાણીને આ પ્રકારનું વર્તન કરતા આવડતું હોતું નથી, પરંતુ વ્યક્તિ કે પ્રાણી જે તે વર્તન શીખવા માટે પોતાની સ્વેચ્છાએ અથવા તો પોતાની મરજી મુજબ જે તે પોતાના વર્તનમાં છે એ પરિવર્તન લાવવા ઈચ્છે છે અને આવો બદલાવ જે છે જન્મથી મૃત્યુ પર્યંત ચાલતી પ્રક્રિયા છે, એટલે શિક્ષણ જે છે એ એક અવિરત પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે। જ્યારે જે છે આવું શિક્ષિત વર્તન જે છે બાલ્યકાળમાં બાળકો જે છે એ પોતે અનુકરણથી અથવા તો પ્રયત્ન અને ભૂલ દ્વારા શીખતા હોય। તો જોઈએ અનુકરણથી વર્તન શીખવું એટલે શું। અનુકરણથી વર્તન શીખવે એટલે કે બીજાનું વર્તન જોઈને શીખે। આવા વર્તનને અવલોકનાત્મક શિક્ષણ, સામાજિક શિક્ષણ કે મોડેલિંગ શિક્ષણ તરીકે પણ ઓળખવામાં આવે છે। દાખલા તરીકે જોઈએ આવા વર્તનનું એક ઉદાહરણ જોઈએ, અનુકરણ દ્વારા બાળકો કેવી રીતે શીખે છે। તો સામાન્ય રીતે જ્યારે બાળક જે છે પોતાના માતા પિતા સાથે બજારમાં કંઈક ફરવા જાય અથવા તો બહાર નીકળે છે ત્યારે તે બાળકની જે છે નિરીક્ષણ કરવાની શક્તિ એકદમ તીક્ષ્ણ પ્રકારની હોવાથી તેના માતા પિતાનું વર્તન જે છે એ સૂક્ષ્મ રીતે જોતો હોય છે અને પિતા જેવી રીતે સ્કૂટરમાં પેટ્રોલ પુરાવે, પૈસા આપે છે, પછી ગાડીની જે હવા ચેક કરે છે, એવી જ રીતે બાળક પણ ઘરે આવીને પોતાની ટ્રાયસાયકલમાં આવું કરવાનો પ્રયત્ન કરે છે અને સાથે પૈસા આપવાનો પણ અભિનય કરે છે। આ એક વર્તન જે
ઉપરાંત પ્રયત્ન અને ભૂલ દ્વારા પણ બાળકો વર્તન શીખે છે. એવી રીતે જોઈએ તો આ વર્તનને નમૂનારૂપ શિક્ષણ પણ કહેવામાં આવે છે, કારણ કે એના બાળકના ઘરના સભ્યોનું વર્તન એના માટે એક નમૂનો પૂરો પાડતો હોય છે. પછી તરુણાવસ્થામાં જોઈએ જેમ જેમ માનવનો વિકાસ થતો જાય એમ જે છે એના વિકાસની અવસ્થાઓ બદલાતી જતી હોય. બાળક જે છે તરુણાવસ્થામાં પ્રવેશે ત્યારે અભિસંધાનની આંગળી પકડીને કારક શિક્ષણની જે છે પ્રતિક્રિયાઓ કરતો જોવા મળે છે અથવા તો એમાં પારંગત બને છે. અભિસંધાન એટલે એક પ્રકારનું જોડાણ દ્વારા શિક્ષણ મેળવે છે. દાખલા તરીકે શાળામાં જે છે ઘંટ વાગવાથી આપણી જે જુદી જુદી પ્રતિક્રિયાઓ જોવા મળતી હોય છે, જેમાં ઘંટની જે ઘંટડીઓ પણ વાગતા જ આપણે જે છે રિસેસ અથવા તો લેક્ચર બદલાયો છે આવી પ્રતિક્રિયાઓ આપતા હોય. આ પ્રકારનું જે છે શિક્ષણ જોડાણ દ્વારા શિક્ષણ કહી શકાય. આ ઉપરાંત યુવાવસ્થામાં વિવિધ સમસ્યાથી પોતાના બાલ્યકાળના અનુભવો અને તરુણાવસ્થાના જે અનુભવો હોય એને કામે લગાડી અને આંતરસૂઝ દ્વારા જે છે એ શિક્ષણ મેળવવાનો પ્રયત્ન કરતું હોય છે. તો જોઈએ આપણે શીખવું એટલે શું, શિક્ષણની વ્યાખ્યા જે છે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ કેવી રીતે આપી શકાય. તો મનોવિજ્ઞાનના શિક્ષણની બાબતમાં જે છે પ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક સીટી મોર્ગનની દ્રષ્ટિએ જોઈએ તો શીખવું એટલે શું. શિક્ષણની વ્યાખ્યા શિક્ષણની વ્યાખ્યા જોઈએ તો શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર. શિક્ષણ એટલે શું? અનુભવ અને મહાવરાને આધારે પ્રયત્ન અને વર્તનમાં થતો જે સાપેક્ષ કાયમી ફેરફાર છે એને આ વ્યાખ્યા જે છે સીટી મોર્ગન નામના મનોવૈજ્ઞાનિકે આપેલી છે. તો આ વ્યાખ્યામાં જે મહત્વના 3 શબ્દો છે આપણે જોઈએ. અનુભવ, મહાવરા કે પ્રયત્નનું પરિણામ. પહેલો શબ્દ જોઈએ તો અનુભવ, મહાવરા કે પહેલો છે અનુભવ, મહાવરા કે પ્રયત્નોનું પરિણામ. સીટી મોર્ગને આપેલી આ વ્યાખ્યા સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ પણ મહત્વની કહી શકાય. શિક્ષણની વ્યાખ્યા જે છે અવારનવાર પરીક્ષાઓમાં પણ પૂછાતી હોય તો વિદ્યાર્થી મિત્રો આ એક માર્ક માટે ખૂબ જ અગત્યનો એવો પ્રશ્ન કહી શકાય અને આ વ્યાખ્યા જે છે તમારા માટે કરવી જરૂરી છે. શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર. તો પહેલો શબ્દ જોઈએ અનુભવ, મહાવરા કે પ્રયત્નોનું પરિણામ. કેવી રીતે કહી શકાય? દાખલા તરીકે જ્યારે આપણે કોઈ પણ આપણા વર્તનમાં જે છે કોઈ પણ શિક્ષણ મેળવવાથી પરિવર્તન થતું હોય તો એવું જ વર્તન જે છે શિક્ષણ કહી શકાય. તો એમાં જે છે આપણા જે અનુભવ હોય અગાઉના, ઉપરાંત જે મહાવરો હોય એ પણ કામમાં આવતો હોય છે. આ ઉપરાંત જોઈએ તો દાખલા તરીકે પઝલ ઉકેલ, કોયડા ઉકેલ, આ જે છે પઝલ ઉકેલ, કોયડા ઉકેલ આ જે પ્રક્રિયાઓ જે છે એમાં અનુભવ અને મહાવરો કામે આવે છે. એટલે કે આપણે એક વખત જે છે કોઈ પણ જટિલ પઝલ છે સોલ્વ કરી શકતા નથી, પરંતુ જેમ જેમ પ્રયત્નો વધતા જાય છે તેમ આપણે જે છે એ કોઈ પણ અનુભવ કે મહાવરાના આધારે પ્રયત્નોનું સંકલન કરીને પરિણામ સુધી જે છે પહોંચી શકીએ છીએ. શરૂઆતમાં આપણને જ્યારે કોઈ પણ પઝલ કે કોયડો આપવામાં આવે છે ત્યારે આપણે જે છે એને ઉકેલવામાં ઘણી બધી મુશ્કેલી અનુભવીએ છીએ, પરંતુ જેમ જેમ આપણો પ્રયત્ન વધતો જાય, મહાવરો વધતો જાય એટલે જે છે આપણને કોયડા કે પઝલનો જે છે કોઈ પણ ઉકેલ પ્રાપ્ત થાય છે. અનુભવ, મહાવરા કે પ્રયત્નનું પરિણામ જે છે જેના આધારે આપણે એક શિક્ષણ પ્રાપ્ત કર્યું કહેવાય. પરંતુ મનોવિજ્ઞાનની ભાષામાં જોઈએ તો કોઈ પણ વર્તન જે છે આપણને થાક, રોગ કે ઈજાના કારણે જે છે આપણા વર્તનમાં પરિવર્તન કર્યું હોય તો એને મનોવૈજ્ઞાનિકો શિક્ષણ તરીકે સ્વીકારતા નથી. દાખલા તરીકે બાળક જે છે મોટું થતા પથારીમાં ઊંધું પડતા શીખી જાય તો આ વર્તન જે છે એને શિક્ષિત વર્તન કહી શકાય નહીં, કેમ કે તે તેની પરિપક્વતાના
થાકી ગયા હોય ત્યારે આપણે જે છે પગમાં લથડિયા આવતા હોય તો આપણે લથડિયા ખાતા શીખી ગયા છીએ એવું કહી શકાય નહીં, કારણ કે આ વર્તનમાં પરિવર્તન થયું, પરંતુ એક થાકના કારણે થયું છે. એટલે મનોવૈજ્ઞાનિક પરિભાષામાં વર્તનમાં થતું પરિવર્તનને માત્ર જે છે શિક્ષણ તરીકે સ્વીકારતા નથી, પરંતુ વર્તનમાં થતું એવું પરિવર્તન જે આપણે સાપેક્ષ કાયમી રીતે અથવા તો દીર્ઘકાલીન રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ, આવા વર્તનને જે છે મનોવિજ્ઞાનમાં શિક્ષણ તરીકે સ્વીકારવામાં આવે છે. તો આપણે બીજો શબ્દ જોઈએ, વર્તનમાં થતું પરિવર્તન. તો જોઈએ વર્તનમાં થતું પરિવર્તન. જ્યારે આપણે એનો ઉદાહરણ જોઈએ તો વર્તનમાં થતું પરિવર્તનને શિક્ષણ રીતે કેવી રીતે સ્વીકારી શકાય, તો દાખલા તરીકે બાળક જ્યારે પહેલીવાર સાયકલ ચલાવતા શીખતું હોય ત્યારે જે છે એ સાયકલનું જેવી રીતે હેન્ડલ પકડે છે ત્યારે બાળક જે છે એ અમુક વખત પડે છે, આથડે છે, પછી ધીમે ધીમે જે છે એ સાયકલ ચલાવતા શીખી જાય છે અને જે છે પોતે સારી રીતે સાયકલ ચલાવીને પોતાની શાળાએ જતું થાય છે. તો પહેલા એના વર્તન કેવું હતું કે એને સાયકલ ચલાવતા આવડતું નહોતું, પરંતુ એને શિક્ષણ મેળવ્યું સાયકલ કેવી રીતે ચલાવે એમ, અને શિક્ષણ બાદ જે છે એના વર્તનમાં પરિવર્તન થયું કે એને સાયકલ ચલાવતા આવડી. આવી જ રીતે આપણે વ્યવહારમાં ઘણી બધી ક્રિયાઓ, લગભગ મોટા ભાગની ક્રિયાઓ શિક્ષણ દ્વારા મેળવતા હોઈએ છીએ, જેમાં જે છે સારી રીતે કામ કરવું, પછી સારી રીતે વાંચન કરવું, આ બધી પ્રક્રિયાઓ જે છે વર્તનમાં થતું પરિવર્તન છે જે શિક્ષણની એક દેન છે. સાપેક્ષ કાયમી પરિવર્તન. સામાન્ય રીતે મોટા ભાગનું શિક્ષણ સ્થાયી અથવા તો ઘણા લાંબા સમય સુધી ટકી રહેનાર હોય છે. તો ત્રીજું જોઈએ આપણે સાપેક્ષ કાયમી પરિવર્તન. સાપેક્ષ કાયમી પરિવર્તન એટલે એવું વર્તન કે જે કાયમી ટકી રહે, દીર્ઘકાલીન શિક્ષણ હોય એને સાપેક્ષ કાયમી પરિવર્તન કહી શકાય. મોટાભાગનું શિક્ષણ જે છે સ્થાયી હોય છે અથવા તો લાંબા સમય સુધી ટકી રહેનારું હોય છે. આ સંદર્ભમાં આપણે અગાઉ જ સમજ મેળવી કે જે વર્તન જે છે અલ્પજીવી હોય, ક્ષણિક હોય, એવા વર્તનને આપણે કાયમી સાપેક્ષ પરિવર્તન કહી શકીએ નહીં, અથવા તો આપણા વર્તનમાં આવેલો જે ફેરફાર છે એને શિક્ષણ તરીકે સ્વીકારી શકાય નહીં. દાખલા તરીકે થાક, રોગ, ઈજા અને પરિપક્વતાથી થતું પરિવર્તન છે સાપેક્ષ કાયમી પરિવર્તન કહી શકાય નહીં. તો સાપેક્ષ કાયમી પરિવર્તન કોને કહી શકાય, તો જોઈ કે જે અસ્થાયી હોય, એટલે કે અસ્થાયી એટલે કે લાંબા સમય સુધી સ્થાયી રીતે ટકી શકનાર હોય. દાખલા તરીકે આપણે ઉપરના ઉદાહરણોના આધારે જોઈએ તો બાળકને જે છે સાયકલ ચલાવતા આવડી જાય, પરંતુ થોડા સમય સુધી બાળકને જે છે એનો મહાવરો ન મળે. એક વખત સાયકલ ચલાવતા સંપૂર્ણપણે આવડી જાય પછી એને થોડા સમય સુધી છે સાયકલ ચલાવવાનું કોઈ પણ કારણસર મહાવરો ન મળે તો બાળક જે છે સાયકલ ચલાવવાનું ભૂલી જતો નથી. ફરી વખત જ્યારે એને જરૂર પડે સાયકલ ચલાવવાની ત્યારે જે છે આસાનીથી સાયકલ ચલાવીને એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકે છે. તો આ પરિવર્તનને કેવું પરિવર્તન કહી શકાય, સાપેક્ષ કાયમી પરિવર્તન કહી શકાય કે કોઈ પણ એક ક્રિયા જે છે શીખ્યા પછી જે આપણને ભૂલાતી નથી પરંતુ લાંબા સમય સુધી યાદ રહે છે. દાખલા તરીકે નૃત્ય કરવું, તો આમાં પણ નૃત્યનો મહાવરો અમુક સમય સુધી અથવા તો અમુક મહિના સુધી છૂટી જવાથી આ જે છે આપણા વર્તનનું પરિવર્તન જે છે એ બદલાઈ જતું નથી, પરંતુ જ્યારે જરૂર પડે છે ત્યારે ફરી વખત જે છે એની ક્રિયામાં ભાગ લઈને એ વર્તનના જે આપણે સાપેક્ષ કાયમી પરિવર્તન હોય એ વર્તનને આપણે જે છે એ આપણી રોજિંદી જીવનમાં કાર્ય લગાડી શકીએ છીએ. એવી રીતે જે છે કોયડા ઉકેલ, પઝલ ઉકેલ, આ બધા શિક્ષણોને જે છે આપણે એક વખત શીખી લીધા પછી આપણે ભૂલી જતા નથી, પરંતુ સાપેક્ષ કાયમી પરિવર્તન હોય છે અને એના આધારે આપણે નવું વર્તન પણ શીખી શકીએ છીએ. દાખલા તરીકે સાયકલ ચલાવતા આવડી જાય તો પછી સ્કૂટર ચલાવવામાં આસાની ઉપલબ્ધ થાય છે. આવા વર્તનને સાપેક્ષ કાયમી પરિવર્તન કહી શકાય, જે દીર્ઘજીવી શિક્ષણ હોય, જેમાંથી વર્તનમાં પરિવર્તન આવતું હોય. આવા વર્તનને જે છે એ સાપેક્ષ કાયમી પરિવર્તન કહેવામાં આવે છે. અને બાળક જે છે આવા જે સાયકલ ચલાવવાનું વર્તન જે છે સાપેક્ષ કાયમી પરિવર્તનમાં આવે એટલે બાળક જે છે પોતાની જે સાયકલ લઈને જે શાળાએ જઈ શકે છે.
અને આ જે ઉદાહરણ જે છે સાપેક્ષ કાયમી પરિવર્તન દર્શાવે છે કે જે અન્ય લોકો દ્વારા જોઈ શકાય અને એનું માપન કરી શકાય એવું વર્તન કરી શકાય, સાપેક્ષ કાયમી પરિવર્તન. હવે જોઈએ તો આપણે શીખીએ કેવી રીતે છીએ, બરાબર. આ તો આપણે શિક્ષણની વ્યાખ્યા જોઈ કે શિક્ષણમાં જે છે આ 3 પ્રકારનું પરિવર્તન જોવા મળે છે. એક તો અનુભવ, મહાવરો કે પ્રયત્નનું પરિણામ જોવા મળે છે, બીજું વર્તનમાં થતું પરિવર્તન દર્શાવે છે અને ત્રીજું સાપેક્ષ કાયમી પરિવર્તન દર્શાવે છે. આ ઉપરાંત જોઈએ તો આપણે શીખીએ છીએ કેવી રીતે. આપણને બધાને એવો પ્રશ્ન થાય કે આવું બધું વર્તન જે છે આપણને શીખવા કેવી રીતે મળતું છે, તો મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ શિક્ષણને જે છે ગહન એવા શિક્ષણમાં જે છે ગહન એવા સંશોધનો થયેલા છે અને એમાં પણ જે છે શિક્ષણની બાબતમાં મનોવિજ્ઞાન આગવો ફાળો ધરાવે છે. તો એમાં જે છે શીખવાની જુદી જુદી પદ્ધતિઓ પણ દર્શાવેલી છે. તો જોઈએ કે કોઈ પણ બાળક, કોઈ પણ પ્રાણી કે મનુષ્ય કોઈ પણ પ્રકારનું શિક્ષણ મેળવે છે તો અનેક મનોવૈજ્ઞાનિકોએ સંશોધન કરી અને એના માટેની પ્રેરણા પૂરી પાડે છે કે કેવી રીતે આ લોકો શિક્ષણ મેળવે છે. એવા કેટલાક સંશોધનો અને પ્રયોગો દ્વારા આપણે જે છે જોઈશું કે કોઈ પણ વ્યક્તિ અથવા તો પ્રાણી શિક્ષણ કેવી રીતે મેળવી શકે છે. તો એમાં જે છે શિક્ષણની મુખ્યત્વે તરાહો, રીત એટલે કે ભાત જોવા મળે છે. તો શિક્ષણ મેળવવાની રીત, ભાત કઈ છે તો જોઈએ આપણે શિક્ષણની તરાહો. જો આ શિક્ષણની તરાહો જે છે પરીક્ષા માટે તો જીવનમાં તો ઉપયોગી છે, તે સાથે સાથે પરીક્ષામાં પણ ઉપયોગી છે. શિક્ષણની જે રીતો છે, શિક્ષણ મેળવવાની જે રીતો છે, જે પેલું જોઈએ તો અનુકરણ દ્વારા શિક્ષણ, બીજું પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ, ત્રીજું જોઈએ તો અભિસંધાન દ્વારા શિક્ષણ, ચોથું આંતરસૂઝ દ્વારા શિક્ષણ, આમ શિક્ષણની મુખ્યત્વે ચાર જે તરાહો છે એ દર્શાવવામાં આવેલી છે. અનુકરણ દ્વારા શિક્ષણ, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ, અભિસંધાન દ્વારા શિક્ષણ અને આંતરસૂઝ દ્વારા શિક્ષણ. તો આપણે જોઈએ કે અનુકરણ દ્વારા શિક્ષણ કોને કહી શકાય. અનુકરણ વિશે આપણે આગળ જ જોઈ ગયા એમ. અનુકરણ એટલે કે જોઈને શીખવું અથવા તો અન્ય દ્વારા આપણને શીખવવામાં આવતું હોય, અન્યના વર્તન દ્વારા આપણને જે કંઈ શીખવા મળતું હોય એવા વર્તનને અનુકરણ દ્વારા શિક્ષણ કહી શકાય. તો એમાં જોઈએ કે માનવ બાળ હોય કે પ્રાણી મોટા ભાગનું શિક્ષણ અનુકરણ દ્વારા જ મેળવે છે. અનુકરણ દ્વારા મેળવેલ શિક્ષણ અવલોકનાત્મક શિક્ષણ કે સામાજિક શિક્ષણ પણ કહેવાય છે. કે આવો મોટા ભાગનું વર્તન જે છે પ્રાણી કે મનુષ્ય, મોટા ભાગનું વર્તન બાળકો જે છે અનુકરણ દ્વારા જ પ્રાપ્ત કરતા હોય છે. એટલે આ નિરીક્ષણથી શીખેલું વર્તન હોવાથી એને અવલોકનાત્મક શિક્ષણ કહેવાય. અને ઉપરાંત સામાજિક પરિસ્થિતિમાંથી આજુબાજુની જે સામાજિક પરિસ્થિતિ હોય એટલે કે કોઈ પણ પાડોશી હોય, મિત્ર જૂથો હોય, ઘરનું જે વાતાવરણ હોય, વડીલો દ્વારા જે શીખવા મળતું વર્તન હોવાથી એને સામાજિક શિક્ષણ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. કારણ કે શિક્ષણ માટે જરૂરી એવા અનુકરણનો મુખ્ય
આધાર અવલોકન છે અને આપણે કોઈ પણ શિક્ષણ માટે જરૂરી એવો મુખ્ય આધાર હોય તો એ જે છે અવલોકન છે એટલે કે નિરીક્ષણ છે, જોઈને શીખવું એવું કહી શકાય. વ્યક્તિ પોતાની આસપાસના સામાજિક પર્યાવરણમાંથી અવલોકન કરી અનુકરણ કરતી જોવા મળે છે. દાખલા તરીકે આપણે જોયું હતું આગળ એમ કે કોઈ પણ માતા પિતા સાથે સ્કૂટર પર જતો બાળક જે છે એ પોતાના પિતાનું જે વર્તન હોય, આજુબાજુની જે સામાજિક પરિસ્થિતિ હોય એનું અવલોકન કરી અને પોતાના વર્તનમાં જે તે પરિવર્તન લાવે છે અથવા તો એ પ્રમાણેનું વર્તન કરવાનો પ્રયત્ન કરતો હોય છે. દાખલા તરીકે જો માતા પિતા સાથે સ્કૂટર પર ફરવા જતું બાળક ઘરે આવીને પોતાની ટ્રાયસાયકલ ફેરવતા એક જગ્યાએ ટ્રાયસાયકલ ઊભી રાખી તેમાં પેટ્રોલ પુરાવવા માટે ત્યાં પડેલી હવા ભરવાના પંપની ટ્યુબને પોતાની સાયકલની સીટ પર લગાવી થોડી વારે ખિસ્સામાંથી પૈસા કાઢી આપવાનો અભિનય કરે છે, તે અનુકરણાત્મક શિક્ષણનું જ ઉદાહરણ કહી શકાય કે જ્યારે જેના માતા પિતા જે તે બાળક આવું વર્તન જોવે કે જેના માતા પિતા જેવું વર્તન કરતા હોય એ પ્રમાણેનું વર્તન જે તે બાળક કરતા શીખે છે. તો આ વર્તનને જે તે અનુકરણ દ્વારા શિક્ષણ કહી શકાય. માત્ર આ એક જ બાબત નહીં પરંતુ આપણા ઘરની જે સામાજિક પરિસ્થિતિ હોય એને જોઈને પણ બાળક જે છે એ આવું વર્તન કરતા શીખે છે. એટલે કે આજુબાજુનું જેવું વાતાવરણ હોય છે એ જ પ્રકારનું જે છે બાળકનું વર્તન ઘડાતું હોય છે એટલે કે એ પ્રકારનું શિક્ષણ મેળવતું હોય છે એવું જોવા મળે છે. 1 થી 1.25 વર્ષનું બાળક કાને મોબાઈલ ફોન રાખતું જોવા મળે છે. આ એક અનુકરણાત્મક શિક્ષણનું જે છે બેસ્ટ ઉદાહરણ કહી શકાય. આજના જે આધુનિક યુગમાં જ્યારે મોબાઈલ, વિજ્ઞાન અને ટેકનોલોજીનો વધારે પડતો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે 1 કે 1.25 વર્ષનું બાળક પણ પોતાના કાને મોબાઈલ ફોન રાખી અને વાત કરતું હોય એવો અભિનય કરે છે. તો આ વર્તન બાળક શીખે છે ક્યાંથી? ઘરના કોઈ પણ સભ્યો અથવા તો ઘરના દરેક સભ્યો જે મોબાઈલ ફોનનો યુઝ કરે છે એના વર્તનને જોઈ અથવા તો નિરીક્ષણ કરીને સૂક્ષ્મ નિરીક્ષણથી બાળક પણ આ પ્રકારનું વર્તન કોપી કરવાનો પ્રયત્ન કરે છે એટલે કે અનુકરણ કરવાનો પ્રયત્ન કરે છે, જેને નમૂનારૂપ શિક્ષણ પણ કહી શકાય છે. અને જોઈએ તો રોજબરોજના જીવનમાં આવા કેટલાય પ્રકારના આપણને ઉદાહરણ જોવા મળતા હોય છે. કોઈ પણ છોકરી હોય બાળક તરીકે તો એની માતાનું વર્તન એના માટે મોડેલિંગ હોય છે કે મોટા ભાગનો સમય માતા જે છે બાળક સાથે વિતાવતી હોય છે. એની માતા જે રીતે ટીપટાપ કરતી હોય એ જ રીતે અથવા તો એની બોલવાની શૈલી પણ એ વ્યક્તિમાં ઉતરી આવતી હોય એવું ઘણી વખત જોવા મળતું હોય છે. તમામ પ્રકારનું શિક્ષણ વ્યક્તિ સમાજમાંથી મેળવતી હોવાથી અનુકરણાત્મક શિક્ષણને સામાજિક શિક્ષણ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે બાળક જે છે જન્મથી જેમ એનો વિકાસ થતો જાય એમ બધા પ્રકારનું શિક્ષણ છે સામાજિક પરિસ્થિતિમાંથી મેળવતું એટલે કે પોતાના ઘરનું વાતાવરણ, પાડોશીનું વાતાવરણ, મિત્રો સાથેનું વર્તન આ બધામાંથી શીખતી હોવાથી સામાજિક પરિસ્થિતિમાંથી શીખતી હોવાથી આ વર્તનને શિક્ષણને સામાજિક શિક્ષણ પણ કહી શકાય છે. નાની બાળકીઓ ટેલિવિઝન પર અનેક અભિનેત્રી તથા પ્રખ્યાત વ્યક્તિઓ ચોક્કસ પ્રકારના પ્રસાધનો અને ફેશનેબલ કપડાં વાપરતા જોઈને તે પ્રકારના પ્રસાધનો અને કપડાનો ઉપયોગ કરે છે તો તેને નમૂનારૂપ અથવા મોડેલિંગ શિક્ષણ પણ કહી શકાય. જ્યારે નાની બાળકીઓ હોય છે એ ટીવી ઉપર જે છે કોઈ પણ અભિનેતા હોય, પ્રખ્યાત અભિનેતા હોય અથવા તો અભિનેત્રીઓ હોય બરાબર, આ જે લોકો હોય એના વર્તનનું અથવા તો એવા કોઈ પણ એડ દ્વારા જે છે સૌંદર્ય પ્રસાધનો વાપરવા અથવા તો ફેશનેબલ કપડાં પહેરવા આ પ્રકારનું વર્તન જે છે અનુકરણ દ્વારા શીખે છે. એટલે કે જે અભિનેતા અથવા અભિનેત્રીઓ જે પ્રકારનું વર્તન કરતો, જે પ્રકારના સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરતો એ તે પ્રકારનું જે છે સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ નાની બાળકીઓ પણ કરે છે. તો આ પ્રકારના વર્તનને મોડેલિંગ શિક્ષણ એટલે કે નમૂનો પૂરો પાડે છે એટલે એને નમૂનારૂપ શિક્ષણ પણ કહી શકાય છે. તો હવે આપણે બીજું જોઈએ પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ. આપણે આગળ જોયું તેમ પહેલા આપણે શિક્ષણની તરાહમાં જોયું કે અનુકરણ દ્વારા શિક્ષણ એટલે કે અનુકરણ દ્વારા શિક્ષણ જે છે એ જોઈને શીખે છે. નિરીક્ષણ દ્વારા બાળક જે છે એ શીખતું હોય એને અનુકરણ દ્વારા શિક્ષણ કહી શકાય. આ શિક્ષણને બીજા સામાજિક શિક્ષણ, મોડેલિંગ શિક્ષણ, નમૂનારૂપ શિક્ષણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે 1 માર્કમાં પરીક્ષામાં પૂછાઈ શકે કે અનુકરણ દ્વારા શિક્ષણને અન્ય કયા નામોથી ઓળખવામાં આવે છે, બરાબર છે.
તો હવે પછી જે છે અનુકરણ દ્વારા શિક્ષણ પછી આપણે જે છે શીખવાની તરાહનો બીજો જે રીત કહી શકાય એને ધ્યાનમાં લઈને આગળનું અધ્યયન કાર્ય જોઈએ. તો પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ એટલે શું? કે પ્રયત્ન અને ભૂલ દ્વારા જે છે કોઈ પણ વ્યક્તિ કેવી રીતે શિક્ષણ મેળવે છે અથવા તો પ્રાણી જે છે કેવી રીતે શિક્ષણ મેળવે છે. શિક્ષણની આ તરાહમાં પ્રાણી કે માનવીને તેની સમક્ષ આવી પડેલી સમસ્યામાંથી બહાર નીકળવાનો માર્ગ તરત જ શોધી શકતો નથી, પરંતુ માટે જેમ જેમ પ્રયત્નો વધારે છે તેમ તેમ તેને શિક્ષણ પ્રાપ્ત થતું જાય છે. તેને શિક્ષણ મળ્યાનું અનુમાન પ્રત્યેક પ્રયત્ને થયેલો સમય અને ભૂલોના ઘટાડા દ્વારા આવી શકે છે. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણમાં જોઈએ તો જેમ જેમ જે તે પ્રયત્નો વધતા જાય એમ એમ શિક્ષણ મળતું જાય અને સમય અને ભૂલ ઘટતી જાય અને પ્રયત્નમાં જે તે લાગતો સમય પણ ઘટતો જોવા મળે છે. કોઈ પણ પ્રાણી કે મનુષ્ય તરત જ જે તે કોઈ પણ સમસ્યાનો ઉકેલ તરત જ શોધી શકતું નથી, પરંતુ જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ જે તે પ્રયત્નો વધતા ભૂલમાં થતો ઘટાડો અને સમયમાં થતો ઘટાડાના આધારે શિક્ષણ પ્રાપ્ત કરતું હોય એવું જોવા મળે છે. આ અંગેની વિસ્તૃત સમજ મેળવવા માટે થોર્નડાઈકે બિલાડી પર કરેલ પ્રયોગો જે સમજીએ. આ જે છે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણને જે છે વિસ્તૃત સમજવા માટે થોર્નડાઈક નામના જે મનોવૈજ્ઞાનિકે છે એક પ્રાણી એટલે કે બિલાડી પર પ્રયોગ કર્યો જેની આપણે વિસ્તૃત સમજ મેળવીએ. તો થોર્નડાઈકનો પ્રયોગ જોઈએ તો અમેરિકન મનોવૈજ્ઞાનિક થોર્નડાઈકે એક સમસ્યા પેટી બનાવી હતી. આ સમસ્યા પેટીની રચના એવી રીતે કરવામાં આવી હતી કે જેમાં આપણે એક કળ દબાવતા પેટીનો દરવાજો ખુલી જતો હતો. એટલે કે અમેરિકન જે મનોવૈજ્ઞાનિક છે થોર્નડાઈક તે પ્રયત્ન અને ભૂલ દ્વારા જે છે શિક્ષણ મેળવવા માટેના જે છે પ્રયત્નો કરેલા અને પ્રયોગો કરેલા. તો આ પ્રયોગોમાં એને એક પ્રાણી તરીકે બિલાડીની પસંદગી કરી હતી. તમને એવું પૂછે કે થોર્નડાઈકના પ્રયોગમાં જે છે થોર્નડાઈકે કોના પર પ્રયોગો કરેલા જોવા મળે છે. આવા જે છે એક માર્કમાં અવારનવાર અથવા તો વિકલ્પોમાં પ્રશ્ન પૂછાતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું કે થોર્નડાઈકે કોના પર પ્રયોગો કરેલા છે. તો બિલાડી ઉપર. અને શેના પ્રયોગો કરેલા છે. તો પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના. બરાબર, આગળ જોઈએ તો થોર્નડાઈકે જે છે એક સમસ્યા પેટી લીધી હતી અને આ સમસ્યા પેટીની રચના એને એવી કરી હતી કે સમસ્યા પેટીમાં એક કળ રાખવામાં આવી હતી અને કળ દબાવવાથી જે છે પેટીનો દરવાજો ખુલી જતો હતો. આ સમસ્યા પેટીમાં થોર્નડાઈકે એક ભૂખી બિલાડી મૂકી અને સમસ્યા પેટીની બહાર બિલાડીને દેખાય તે રીતે ખોરાક મૂકવામાં આવ્યો હતો. સમસ્યા પેટીમાં શું કરવામાં આવ્યું તો બિલાડીને ભૂખી રાખવામાં આવી હતી જેનાથી બિલાડી છે ખોરાક મેળવવા માટેના પ્રયત્ન કરે અને પ્રયત્નમાં જે તે અને ખોરાક એની સામે દેખાય એવી રીતે મૂકવામાં આવ્યો હતો. સ્વાભાવિક રીતે જ બિલાડી ખોરાક મેળવવા માટે સમસ્યા પેટીની બહાર નીકળવાનો પ્રયાસ કરવા લાગી. શરૂઆતમાં સમસ્યા પેટીના સળિયા પર પંજા માર્યા, સળિયાને બચકા ભર્યા, સમસ્યા પેટીમાં આમથી તેમ આટા માર્યા અને ટૂંકમાં કોઈ પણ જગ્યાએથી સમસ્યા પેટીની બહાર નીકળાય છે કે કેમ તે ચકાસ્યું, પરંતુ બિલાડીને સમસ્યા પેટીની બહાર નીકળવામાં સફળતા મળી શકી નહીં. આથી ફરીથી એના એ જ પ્રયાસો ચાલુ રાખ્યા. સૌપ્રથમ જે છે ભૂખી બિલાડીને જે સમસ્યા પેટીમાં મૂકવામાં આવી એટલે એનું વર્તન કેવું જોવા મળ્યું તો કે કોઈ પણ પ્રકારે જે છે સમસ્યા પેટીની બહાર નીકળવાનું નથી. બિલાડી સતત પ્રયત્ન કરતી હતી સળિયાને બચકા ભરવા, સમસ્યા પેટીમાં આમ તેમ આટા મારવા, આવું અનેક પ્રકારનું વર્તન જે છે કરતી જોવા મળતી હતી. કારણ કે એને જે છે પહેલા પ્રયત્નમાં એવી ખબર નહોતી કે જે છે કળ ક્યાંથી દબાય છે. એટલે એણે સતત એની ભૂખની જે પ્રેરણા હોય એને સંતોષવા માટે આવા જે છે પ્રયત્નો કરતી રહી અને આવા પ્રયત્નો ચાલુ રાખ્યા. અચાનક જ જે છે સમસ્યા પેટીની જે કળ હોય એના પર બિલાડીનો પગ જવાથી અચાનક જે તે પેટી ખુલી જાય છે સમસ્યા પેટી અને બિલાડીને ખોરાક મળે છે. તો આવું જે છે એક વખતનું વર્તન હતું. એણે કળ દબાવી હતી પણ એ વર્તન છે એનું સમજપૂર્વકનું હતું નહીં. આમ જેમ છે આડેધડ પ્રયત્નો કરવાથી જે છે એને પ્રયત્નના આધારે જે છે ખોરાકની પ્રાપ્તિ થઈ હતી. જ્યારે ફરીથી મૂકવામાં આવી ત્યારે પણ પછી જે છે જ્યારે ફરી વખત આ પ્રયત્ન જે છે સમજપૂર્વકનો નહોતો એટલે ફરી વખત બિલાડીને સમસ્યા પેટીમાં મૂકવામાં આવી અને જ્યારે ફરી વખત મૂકવામાં આવી ત્યારે તેનું વર્તન પણ આ જ પ્રકારનું જોવા મળ્યું હતું. એટલે કે જે સળિયા હોય એને બચકા ભરવા
આ સમસ્યા પેટીમાં આમ તેમ આંટા મારવા અને કોઈ પણ સંજોગોમાં બહાર નીકળવા માટેના પ્રયત્નો કરવા. પહેલાના જેવા જ આવા વ્યર્થ પ્રયત્નો ચાલુ રાખ્યા, જેથી બિલાડીને કળ અને દરવાજા વચ્ચેના સંબંધની સમજ પ્રાપ્ત થઈ નહોતી. તે બાબતને સમર્થન મળી ગયું. એટલે કે બિલાડીને જ્યારે વારંવાર મૂકવામાં આવે સમસ્યા પેટીમાં, ત્યારે બિલાડી જે છે એ વારંવાર આવા વ્યર્થ પ્રયત્નો કરતી. એટલે એનાથી એટલી સમજ પ્રાપ્ત થઈ કે કોઈ એને જે છે દરવાજા અને કળ વચ્ચે જે છે જે સંબંધ રહેલો હતો એને સમજ આવી નહોતી. થોર્નડાઇકે આ રીતે જે છે લાંબા સમય સુધી પ્રયત્નો કર્યા, એટલે કે 24 દિવસ સુધી છે સતત 24 પ્રયત્નો કર્યા. તો તમને એવું પૂછાય કે થોર્નડાઇકે પ્રયત્નને ભૂલ દ્વારા જે છે બિલાડી ઉપર કેટલા દિવસ સુધી પ્રયોગો કર્યા હતા અને કેટલા પ્રયત્નો કર્યા હતા? જો 24 દિવસ સુધી છે 24 પ્રયત્નો કર્યા હતા અને બિલાડી પર પ્રયોગો ચાલુ રાખ્યા હતા. 24મા પ્રયત્ને જે છે બિલાડીને પાંજરામાં મૂકતા તરત જ બિલાડી છે કળ દબાવી અને પાછી નીકળી જાય છે અને ખોરાક મેળવી લે છે. તો આ જે છે શિક્ષણ, બિલાડીએ ખોરાક મેળવવાનું શિક્ષણ જે છે પ્રાપ્ત કરી લીધું કહેવાય. કેમ કે એને 24 દિવસ સુધી જે છે પ્રયત્નો કર્યા હતા અને એમાં જે છે પ્રયત્નોમાં સતત ભૂલ જોવા મળી હતી અને ભૂલથી એને નવું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. સામાન્ય રીતે પ્રયત્ન અને ભૂલ દ્વારા મેળવાતા શિક્ષણમાં જેમ જેમ પ્રયત્નો વધતા જાય છે તેમ તેમ પ્રયત્નો માટે લાગતા સમયમાં નોંધપાત્ર ઘટાડો થતો જાય છે. સામાન્ય રીતે શું જોવા મળે છે? પ્રયત્ન અને ભૂલ દ્વારા જે શિક્ષણ પ્રાપ્ત થાય છે એમાં એવું જોવા મળે જેમ જેમ પ્રયત્નો વધતા જાય, જેમ જેમ જે છે મહાવરો વધતો જાય, પ્રયત્ન વધતા જાય, એમ એમ ભૂલની સંખ્યામાં ઘટાડો થતો જાય. સાથે સાથે પ્રયત્ન કરવામાં જે લાગતો સમય હોય એમાં પણ ઘટાડો થતો જોવા મળે છે. તો અહીંયા જે છે થોર્નડાઇકે બિલાડી પર કરેલા પ્રયોગમાં 24 દિવસ સુધી 24 પ્રયત્ન કર્યા હતા. તો આ નિયમ જે છે થોર્નડાઇકના પ્રયોગમાં પણ લાગુ પડે છે. પ્રથમ દિવસે બિલાડીને કળ દબાવીને સમસ્યા પેટીનો દરવાજો ખોલવામાં લગભગ 160 સેકન્ડ જેટલો સમય લાગ્યો હતો. પ્રથમ દિવસે બિલાડીએ જેટલા પ્રયત્નો કર્યા એમાંથી એને જે છે દરવાજો ખોલવામાં કેટલો સમય લાગ્યો હતો? 160 સેકન્ડનો સમય લાગ્યો હતો. જ્યારે 24મા પ્રયત્ને બિલાડીએ ફક્ત 10 સેકન્ડમાં જ સમસ્યા પેટીનો દરવાજો ખોલી બહાર નીકળી ખોરાક મેળવવાનું શિક્ષણ પ્રાપ્ત કરી લીધું હતું. જ્યારે 24મા દિવસે જેને 24મો પ્રયત્ન કરાવવામાં આવ્યો ત્યારે 10 સેકન્ડમાં જ માત્ર જે છે બિલાડીએ આ જે છે દરવાજો ખોલી અને ખોરાક મેળવી લેવાનું જે છે શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. આ પરથી કહી શકાય કે જેમ જેમ જે છે પ્રયત્ન વધતા જાય છે એમ એમ સમય અને ભૂલમાં ઘટાડો થતો જોવા મળે છે. અને થોર્નડાઇકના પ્રયોગ પ્રમાણે પહેલા પ્રયત્નમાં જે છે બિલાડીએ 60 સેકન્ડમાં જે છે દરવાજો ખોલી સમસ્યા પેટીનો અને ખોરાક મેળવ્યો હતો. જ્યારે 24મા પ્રયત્ને જે છે 10 સેકન્ડમાં માત્ર 10 સેકન્ડમાં જે છે દરવાજો ખોલી અને પોતાનો ખોરાક મેળવ્યો હતો અને શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું એવું કહી શકાય. આમ પ્રયત્ન અને ભૂલો દ્વારા મળતા શિક્ષણમાં શરૂઆતના પ્રયત્નોમાં ભૂલો વધારે જોવા મળે છે. એટલે કે શરૂઆતના પ્રયત્નોમાં ભૂલો વધારે જોવા મળે છે. એટલે કે થોર્નડાઇકના પ્રયોગમાં જોઈએ તો બિલાડીને જ્યારે પ્રથમ દિવસે સમસ્યા પેટીમાં મૂકવામાં આવી હતી ત્યારે જે છે એ સળિયાને બચકા ભરવા, આમ તેમ આંટા મારવા અથવા એવું જે છે આક્રમક અમુક વર્તન જોવા મળ્યું હતું. ઉપરાંત જે છે 24મા દિવસે જ્યારે બિલાડીને એટલે કે ભૂલોનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. એની સરખામણીમાં જોઈએ તો 24મા દિવસે જ્યારે બિલાડીને સમસ્યા પેટીમાં મૂકવામાં આવી હતી ત્યારે માત્ર 10 સેકન્ડમાં જે છે એટલે એને જે છે દરવાજા અને કળ એની જે દરવાજા ખોલવાની કળ વચ્ચેનું જે છે એનું શિક્ષણ મેળવ્યું હતું. એટલે કે એની સમજ પ્રાપ્ત થઈ હતી અને એના આધારે જેણે છે 10 સેકન્ડમાં દરવાજો ખોલી અને ખોરાક મેળવી લીધો હતો અને આવું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું જોવા મળે છે. પરંતુ જેમ જેમ પ્રયત્નો વધતા જાય છે તેમ સમસ્યા અંગેની સમજ પ્રાપ્ત થવાથી ભૂલો ઓછી થતા છેવટે ભૂલ વગરના પ્રયત્નો દ્વારા શિક્ષણ પ્રાપ્ત થતું જોવા મળે છે. એટલે કે જેમ જેમ આપણને પ્રયત્નો પ્રાપ્ત થતા જાય એમ એમ જે છે ભૂલ ઓછી થતી જાય અને સમસ્યા અંગેની આપણને સમજ પ્રાપ્ત થવાથી ભૂલ ઓછી અને ઓછા સમયમાં આપણે જે છે સમસ્યાઓ સરળતાથી પાર પાડી શકીએ છીએ. આવું બિલાડીના પ્રયોગમાં પણ થયેલું જોવા મળેલું છે. પહેલા પ્રયત્ન 160 સેકન્ડમાં જે દરવાજો ખોલ્યો હતો તે જ રીતે 24મા પ્રયત્ને છેલ્લા પ્રયત્નમાં 10 સેકન્ડમાં માત્ર દરવાજો ખોલીને ખોરાક મેળવવાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તો આપણા પણ રોજબરોજના વ્યવહારમાં આપણે પણ પ્રયત્ન અને ભૂલ દ્વારા અનેક વર્તન શીખતા હોય. દાખલા તરીકે બાળકને
બાળકને કોઈ પણ એકડો શીખવાડવામાં આવે ત્યારે જે છે બાળક અનેક પ્રયત્નો કરે, એકડા પર એકડો ઘૂંટવાનું કહેવામાં આવે ત્યારે પણ બાળક જે છે ચોક્કસ લાઈન કરી શકતો નથી, પરંતુ એને જેમ જેમ શીખવવામાં આવે, જેમ જેમ એના પ્રયત્નો વધારવામાં આવે, ધીરે ધીરે બાળક એકડો શીખી જાય, બગડો શીખી જાય, એવી રીતે 100 એકડા સુધી અનેક સંખ્યાઓનું જ્ઞાન મેળવે છે. આવી જ રીતે જોઈએ તો કક્કો બારકશ્રી જે છે બાળકો શીખે છે પ્રયત્ન અને ભૂલ દ્વારા જ, અને સારી રીતે વાંચતા લખતા પણ જે છે જેમ જેમ પ્રયત્નો વધતા જાય એમ સમય અને ભૂલમાં ઘટાડો થતો જાય અને બાળક જે છે એક શિક્ષિત વ્યક્તિ બની શકે છે. આમ જે છે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ માત્ર મનોવિજ્ઞાનમાં જ નહીં પરંતુ આપણા જે વ્યવહારિક ક્ષેત્રે પણ ઉપયોગી થાય છે. ગમે એવી જટિલ સમસ્યા હોય પણ વ્યક્તિ જો એમાં સતત પ્રયત્ન કરતો રહે તો એની ભૂલની સંખ્યા ઘટતી જાય છે અને એ સમસ્યા ઉકેલવામાં પણ અને વ્યવહારિક સમસ્યા ઉકેલવામાં પણ સમય ઓછો જોવે છે. આભાર. આગળનું આપણે કાલે જોઈશું. હવે